હા એ તો આમ એકચ્યુઅલીમાં તમને વાત કહી દઉં, કીડીએ અને મચ્છરે લવ મેરેજ કર્યા. કીડીએ ને મચ્છરે, એટલે કીડીને તો ઘરનું હેલિકોપ્ટર થયું ભાઈ. એ આમ સુમ કરતું નીકળે ભાઈ, એ માથે કીડી બેન બેહી ગયા હોય ને મજા આવે. હો આમ ફરી 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 ફરીને આવ્યા ને, અને કીડી બેન નો ઘરવાળા મરી ગયા, વિધવા બન્યા. બધી બેનું ખબર પૂછવા આવી કે બેન તારે તો ઘરનું હેલિકોપ્ટર. કેટલા સરસ હતા તમારા મચ્છર નહીં? તો કીડીએ કીધું કે હું કેટલા સરસ, કેટલાને ચિકનગુનિયા કરી નાખ્યા, કેટલાને ડેન્ગ્યુ દેતા ગયા. પણ બેન જે થયું એ મૂળ તો તારો ઘરવાળો જ હતો ને. હા હતો ઘરવાળો. એટલે ઓલી બીજી કીડીએ કીધું કે હે બેન તું સાચું બોલતો ખરી, તારો ઘરવાળો મર્યો કઈ રીતે? એમ બેન વાત જવાઈ ગયો. એવા રૂડો મને બધે ફરવા લઈ જતો તો, જ્યાં હું નહોતી પહોંચતી ત્યાં મારો રોયો પહોંચી જતો. પણ બેન કયો તો ખરા કે અરે બેન વાત જવાઈ ગયો. ગામડામાં જ્યાં સુધી ફરી ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ મોરબી ગયો ને એમાં ભટકાઈ ગયું. કે કેમ સિટીમાં? ના હાવ બાજુમાં જ સિટી છે. અત્યારે સુધી અમે સનાળા વીરપર ને બધે અહીંયા રહેતા હતા. ચાચા પર આટો મારી આવતા. પણ સિટીમાં ગયા ને ત્યાં ડકાચ્યા. કેમ સિટીમાં જાય ત્યાં શું વાંધો આવ્યો? કે મોટી હવેલી હતી ત્યાં હું ના પાડું કે રહેવા જો, અહીંયા નથી જવું. તો પરણે ગયા હું કરતા કરતા ત્યાં ગયા ને, એક રૂમ હતી ને ત્યાં બેઠા ને, ત્યાં ઘરવાળા હતા ને એમના જે પરિવારના, એ લોકોએ ઓલ આઉટ દબી દીધું. મારો કહેવાનો સાહેબ અર્થ એ છે, તમે લાયકાત મળી જાય સાહેબ, લાયકાત. આ વાત ઉપરથી મારી બહેનો માતાઓ હેતુ મારો એ છે, કોઈ પર પ્રાંતિય વિસ્તારનો માણસ હોય, આપણા જે ધર્મમાં માનતો ન હોય, આપણા સમાજમાં ન હોય, એની સાથે તમે જ્યારે ખોટું ડગલું ભરો અને જતા રહો સાહેબ, પછી આ કીડીના ઉદાહરણ ઉપરથી વાત એ આપું છું, આપણો સંસાર અડધે રજળી જાય, પછી પરિવારના નથી રહેતા, માવતરના નથી રહેતા. બસ આ નવયુગમાં આવે ને સાહેબ, તો એટલો સંકલ્પ કરજો કે મારે કઈ રીતે ચલાય, કોની સાથે વાત કરાય, અને મારી અવસ્થા કઈ છે, મારે શું કરાય. આવું જો કોઈ મને તમને શીખવતું હોય ને તો નવયુગ શીખવે છે મારો બાપ. એ સંસ્કાર વાળી બળદેવ સર.